નમસ્કાર. NHERP મેન્યુફેક્ચરિંગ સાયકલના આપણા આ એક્સપ્લેનરના ભાગ 4માં ખૂબ ખૂબ સ્વાગત છે. આ આપણી સિરીઝનું ગ્રેન્ડ ફિનાલે છે. આજે આપણે ફેક્ટરીમાં કાચા માલથી લઈને બિલકુલ તૈયાર માલ સુધીની ફાઇનલ સફર જોવાના છીએ. આજની આ ચર્ચા એકદમ રસપ્રદ રહેવાની છે. અગાઉના પ્લાનિંગ સેશન્સમાં આપણે ઘણું બધું શીખ્યા, પણ હવે આ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આપણે જાણીએ છીએ કે શું બનાવવું છે. હવે વાત કરીએ કે કેવી રીતે બનાવવું. બસ આ જ આજના આપણા આખા ડિસ્કશનનો મેઇન પોઈન્ટ છે. કાગળ પરના પ્લાનિંગમાંથી બહાર આવીને હવે સીધા ફેક્ટરી ફ્લોર પર ખરેખર કામ કેવી રીતે થાય છે તે આપણે જોઈશું. ચાલો ફટાફટ આજનો એજન્ડા જોઈ લઈએ. આપણી આ વ્હાઇટ બોર્ડ જર્ની 6 મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે. ક્વોલિટી કંટ્રોલ, વર્ક ઓર્ડરની અંદરની દુનિયા, પ્રોસેસ શીટ્સ સમજવી, મટીરિયલ ઇશ્યુ કરવો, ટાઈમ બુકિંગ અને છેલ્લે વર્ક ઓર્ડર રિસિપ્ટ, એટલે કે માલ ફેક્ટરીમાં આવે ત્યાંથી લઈને ફિનિશ્ડ ગુડ્સ બનીને શેલ્ફ પર જાય ત્યાં સુધીનું આખું પિક્ચર આજે ક્લિયર થઈ જશે. તો ચાલો સૌથી પહેલા ભૌતિક પગલાંથી એટલે કે સ્ટેપ 1 થી શરૂઆત કરીએ. ક્વોલિટી કંટ્રોલ. અહીં સૌથી પહેલો અને અગત્યનો ડોક્યુમેન્ટ આવે છે GRN, એટલે કે ગુડ્સ રિસિપ્ટ નોટ. જ્યારે પણ કોઈ પરચેઝ ઓર્ડર સામે માલ ફેક્ટરીના રિસીવિંગ ડોક પર આવે ત્યારે તેની નોંધ આમાં થાય છે. જ્યાં સુધી ક્વોલિટી ડિપાર્ટમેન્ટે માલ ચેક ન કરે ત્યાં સુધી આ બધો સામાન રિસીવિંગ વેરહાઉસમાં આ GRN હેઠળ એકદમ સુરક્ષિત પડ્યો રહે છે. હવે આખી પ્રોસેસ કેવી રીતે ચાલે છે તે સમજીએ. જો બધું બરાબર હોય તો સૌથી પહેલાં માલ રિસીવિંગ વેરહાઉસમાં આવે. પછી થાય તેનું ક્વોલિટી ટેસ્ટિંગ, જેમાં માલ કાં તો પાસ થાય યા તો રિજેક્ટ. જો માલ પાસ થઈ જાય તો તેને પ્રોડક્શન માટે ફાળવેલા ખાસ વેરહાઉસમાં ખસેડી દેવામાં આવે. એકદમ સિમ્પલ અને સીધી પ્રોસેસ. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોમ્પ્યુટરના પાર્ટ્સના 25 નંગનું એક બેચ ફેક્ટરીમાં આવ્યો. ટેસ્ટિંગ પછી માલુમ પડ્યું કે 20 નંગ એકદમ પરફેક્ટ છે, એટલે એ ઇન્વેન્ટરીમાં સ્વીકારી લીધા. પણ બાકીના 5 નંગ ખામીવાળા નીકળ્યા એટલે રિજેક્ટ થયા. હવે અહીં મજાની વાત એ છે કે ERP સિસ્ટમમાં આ 5 નંગ શા માટે રિજેક્ટ થયા તેના ચોક્કસ રીઝન કોડ્સ પણ સેવ થાય છે, જેથી ભવિષ્યમાં ખબર પડે કે પ્રોબ્લેમ ક્યાં હતો. ઓકે, ક્વોલિટી ચેક થઈ ગયું, માલ રેડી છે. તો હવે જઈએ સ્ટેપ 2 પર, વર્ક ઓર્ડરની અંદરની વિગતો. આ વર્ક ઓર્ડર, જેને આપણે જોબ કાર્ડ પણ કહીએ છીએ, તો એક પ્રકારના કન્ટેનર જેવું કામ કરે છે. NHERP સિસ્ટમમાં આ ખરેખર એક એવું ફરતું કન્ટેનર છે જે ફેક્ટરીના અલગ અલગ મશીનો કે વર્ક સેન્ટર્સ પરથી પસાર થાય અને પોતાની સાથે મટીરિયલ અને મજૂરીનો હિસાબ જોડતો જાય. એક્ઝેક્ટલી ફેક્ટરીના ફ્લોર માટેના એક રેસિપી કાર્ડ જેવું જ કામ કરે છે. તો સવાલ એ થાય કે આ વર્ક ઓર્ડર કન્ટેનરમાં હોય છે શું? વેલ, એમાં પ્લાનિંગ ફેઝનો સેલ્સ જોબ ઓર્ડર, એટલે કે SGO નંબર, આઇટમનું નામ, જથ્થો, કામ શરૂ થવાની અને પૂરા થવાની ડ્યુ ડેટ અને કઈ કામગીરી ફેક્ટરીની અંદર થશે કે કઈ બાદ જોબ વર્ક માટે જશે, આ બધી જ નાની મોટી વિગતો પેક કરેલી હોય છે. બધું જ એકદમ ક્લિયર અને સેટ. વર્ક ઓર્ડર સમજી લીધો. હવે આગળ વધીએ સ્ટેપ 3 પર, પ્રોસેસ શીટ સમજવી. અહીં એક મોટો કન્ફ્યુઝન પોઈન્ટ ક્લિયર કરી લઈએ. સ્ટેન્ડર્ડ બિલ ઓફ મટીરિયલ એટલે કે BOM અને પ્રોસેસ શીટ વચ્ચે બહુ મોટો તફાવત છે. BOM એ માત્ર સામગ્રીનું લિસ્ટ છે, જેમ કે કોઈ વાનગી બનાવવાની સામગ્રી. પણ પ્રોસેસ શીટ એ ખરેખર એ વાનગી કેવી રીતે બનાવવી તેની રીત છે. કયું કામ પહેલાં થશે, કેટલો સમય લાગશે, કયા સાધનો અને વર્ક સેન્ટર્સ જોઈશે, આ બધી જ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોસેસ શીટમાં લખેલી હોય છે. પ્રોસેસ શીટની અંદર એક બહુ કમાલનું ફીચર છે. મશીન સેટઅપને સિંગલ ક્વોન્ટિટી એટલે કે માત્ર એક જ પીસ માટે અથવા તો બેચ ક્વોન્ટિટી એટલે કે આખા જથ્થા માટે એક જ વાર થાય એ રીતે ગોઠવી શકાય છે. એટલે કે જો CNC મશીન પર આખો બેચ બનાવવો હોય કે પછી કોઈ કસ્ટમ આઇટમ એક જ વાર બનાવી હોય તો તે પ્રમાણે સેટઅપ ટાઈમ એકદમ સચોટ રીતે ડિફાઇન કરી શકાય છે. છે ને જબરદસ્ત? આગળ વધીએ સ્ટેપ 4, મટીરિયલ ઇશ્યુ કરવું. અત્યાર સુધી બધું જ પ્લાનિંગમાં હતું, પણ હવે એક્શન શરૂ થાય છે. હવે અહીંથી એક બહુ મોટો ચેન્જ આવે છે. જ્યારે ઇશ્યુ સ્લિપ ઓથોરાઇઝ થાય ત્યારે માલ સત્તાવાર રીતે વેરહાઉસના સ્ટોકમાંથી બહાર નીકળી જાય છે અને તેની નાણાકીય કિંમત સીધી વર્ક ઇન પ્રોગ્રેસ અથવા VIP કંટ્રોલ એકાઉન્ટમાં હિટ થાય છે. બેકગ્રાઉન્ડમાં થતું આ ફાઇનાન્શિયલ ઓટોમેશન ખરેખર જોવા જેવું છે.
હવે આ WIP એટલે કે વર્ક ઇન પ્રોગ્રેસ ખરેખર છે શું? એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ કોઈ અર્ધ તૈયાર વસ્તુઓ સાચવવાનું ગોડાઉન બિલકુલ નથી. આ તો એક એક્ટિવ વર્ક બેન્ચ છે. આ એવી કામચલાઉ સ્થિતિ છે જ્યાં કાચા માલ પર ખરેખર કામ ચાલી રહ્યું છે અને તેમાં સતત વેલ્યુ એડ થઈ રહી છે. અને આ વેલ્યુ એડ કરવાનું કામ થાય છે આપણા નેક્સ્ટ સ્ટેપમાં, સ્ટેપ 5, બુકિંગ ટાઈમ અને પ્રોડક્શન. અહીં ખરેખર મજૂરી અને કાચો માલ ફ્લોર પર ભેગા થાય છે. લેબર પ્રોડક્શન એન્ટ્રી સ્ક્રીન પર દરેક ઝીણવટભરી વિગત નોંધાય છે, જેમ કે આ નોર્મલ પ્રોડક્શન છે કે પછી રીવર્ક થઈ રહ્યું છે, કામમાં વાસ્તવિક સમય કેટલો લાગ્યો અને સ્ટાન્ડર્ડ સમય કેટલો હતો. જો મશીન ખાલી પડ્યું રહ્યું હોય તો એ બિન ઉત્પાદક આઇડલ ટાઈમ, અને જો શિફ્ટમાં કોઈ ઓવરટાઈમ થયો હોય તો એ બધું જ વર્ક ઓર્ડરની સામે એકદમ સચોટ રીતે નોંધવામાં આવે છે. આની પાછળનું ગણિત પણ બહુ રસપ્રદ છે. NHERP ઉત્પાદનના ખર્ચની ગણતરી કેવી રીતે કરે છે? તેમાં મશીન રેટ્સ અને લેબર રેટ પ્રતિ કલાકના હિસાબે ગણાય છે. ઓવરહેડ્સ પણ ફિક્સ કે વેરિયેબલ સેટ કરી શકાય છે, અને આ બધાનો સરવાળો થઈને કુલ શોપ ફ્લોર કન્ટ્રીબ્યુશન મળે છે. એટલે કે એક કાચા માલને પ્રોડક્ટમાં ફેરવવામાં ફેક્ટરીનો કેટલો ખર્ચ અને મૂલ્ય ઉમેરાયું એની સિસ્ટમ આપમેળે ગણતરી કરી લે છે. અહીં એક સ્માર્ટ સેફ્ટી ફીચર પણ છે, ઇન પ્રોસેસ ક્વોલિટી કંટ્રોલ. સિસ્ટમ એટલી હોશિયાર છે કે જ્યાં સુધી કોઈ એક ઓપરેશન કે કામગીરીનું ક્વોલિટી ચેક પાસ ન થાય ત્યાં સુધી તે માલને આગળના વર્ક સેન્ટર પર જતો જ અટકાવી દે છે અને આગળનું ટાઈમ બુકિંગ બ્લોક કરી દે છે. ખામીયુક્ત માલને શરૂઆતમાં જ રોકવા માટે આ બહુ જ પાવરફુલ ટૂલ છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ ગ્રેન્ડ ફિનાલે પર. સ્ટેપ 6, ફાઇનલ વર્ક ઓર્ડર રિસિપ્ટ. માલ તૈયાર છે. અહીં ડેલી પ્રોડક્શન રિપોર્ટની મદદથી જે માલ બની ગયો છે તેને WIPમાંથી બહાર કાઢીને ફિનિશ્ડ ગુડ્સ ઇન્વેન્ટરીમાં લાવવામાં આવે છે. બસ જેવી ફાઇનલ વર્ક ઓર્ડર રિસીપ્ટ સિસ્ટમમાં મંજૂર થાય એટલે આપણું જોબ કાર્ડ સફળતાપૂર્વક કમ્પ્લીટ થઈ જાય છે અને તૈયાર માલ પોતાના યોગ્ય ફિનિશ્ડ ગુડ્સ વેરહાઉસમાં પહોંચી જાય છે. આખી પ્રોસેસનું એક પ્રેક્ટિકલ આર્થિક ઉદાહરણ લઈએ. એક કોમ્પ્યુટર કમ્પોનન્ટ માટે કાચા માલની કિંમત ધારો કે ₹5,483.51 હતી. તેમાં લેબર અને મશીનનું કોન્ટ્રીબ્યુશન ₹15 ઉમેરાયું, એટલે ફાઇનલ રિસિપ્ટ વખતે સિસ્ટમે આ બંનેને ભેગા કરીને ₹5,498.51નું એકદમ પરફેક્ટ ફાઇનલ ઇન્વેન્ટરી મૂલ્ય આપ્યું. દરેક રૂપિયાનો સચોટ હિસાબ. તો ચાલો આ આખી ફિઝિકલ અને ડિજિટલ યાત્રાને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલાં માલ રિસીવિંગ ડોક પર આવે છે, પછી ક્વોલિટી સ્ટેશન પર GRN ટેસ્ટ થાય છે, ત્યારબાદ કામ શરૂ કરવા વર્ક ઓર્ડર બને છે, પછી માલ WIPમાં જાય છે જ્યાં મટીરિયલ ઇશ્યુ થાય છે અને ટાઈમ બુક થાય છે, અને છેલ્લે વર્ક ઓર્ડર રિસીપ્ટ સાથે માલ ફિનિશ્ડ ગુડ્સ વેરહાઉસમાં જમા થઈ જાય છે. તો મિત્રો, આપણો કાચો માલ હવે એકદમ તૈયાર થઈને વેરહાઉસના શેલ્ફ પર ગોઠવાઈ ગયો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ માલ ગ્રાહકને મોકલવા માટે બિલકુલ તૈયાર છે? આની સાથે જ મેન્યુફેક્ચરિંગ સાયકલના આપણા આ ચોથા ભાગની સફર અહીં પૂરી થાય છે. ખરેખર આ આખી યાત્રા બતાવે છે કે ERP કેવી રીતે એક એક ડિટેલને ચોકસાઈથી હેન્ડલ કરે છે. હવે આગળ સેલ્સ અને ડિસ્પેચ કેવી રીતે થશે એ વિચારવા જેવું છે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.